હું શું કહું છું, હા તમને કહ્યું હતું કરિયાણાવાળાનું બિલ ભરી આવો, ભરી દીધું બરાબર. તમારા ઓફિસના બધા કામ કરી નાખો છો. તમને કહ્યું હતું છેલ્લા અઠવાડિયાથી કહું કે મને શોપિંગ પર લઈ જાઓ, સાડી લેવા જવું છે, પણ નહીં, તમારી પાસે સમય જ નથી. પણ આ જો આ બધું જ કામ હું ઓનલાઈન કરી લઉં છું, પૈસા આપી દઉં છું. પણ તારું એક કામ છે ને એ ખાલી ઓનલાઈન નથી થતું. પણ એમ કે તું ઘર બેઠી બધું મંગાવી લેતી હોય તો શું વાંધો છે તને? બધું ઓનલાઈન મળે જ છે. ના ના હો, આ જોઈને તપાસીને કાપડ કપડું કેવું છે કેવું નહીં એ જોઈને લઈએ ને તો બરાબર. આ ઓનલાઈનના જમાના તમારા માટે, મારા માટે નહીં. અરે એમાં વધી જાય છે બધું જાતે જઈએ ને તો. ઓ માં. શું વધી જાય છે? અરે આ મમ્મી શું કે શોપિંગ કરવા લઈ જાવ, શોપિંગ કરવા આપણે જઈએ ને તો જે જોઈતું હોય ને એના સિવાયનું બીજું બધું લઈ લેવાય છે. હા એના તો કરતાં એમાં શું થઈ ગયું? પણ ઓનલાઈનમાં જે ગમતું હોય એ જ આમ સર્ચ કરી લઈ લેવાય ને, એ ઘરે બેઠા આવી જાય. બસ બસ હો બસ, રહેવા દો તમે. મમ્મી હું બહાર જાઉં છું તો હું છે ને સાંજે લેટ આવીશ. અને હા પપ્પા મને પૈસા આપો ને, મારે જરૂર છે પૈસાની. અરે પણ બેટા બહાર ક્યાં જવું છે તારે? હવે રખડીને શું ફાયદો? પપ્પા તમારે શું કામ છે? હું ગમે ત્યાં જાઉં, ગમે તે કરું. અરે બેટા હવે તું જુવાન થઈ ગઈ છે, હવે તે રખડવા નહીં જવાય અને બસ એમાં પૈસા નહીં બગાડાય. તને ખબર છે? અરે બસ કરો ને તમે. એને જવું છે, આપણા ઘરે છે, ત્યાં સુધી એ બિચારી ફરશે હરશે, પછી ક્યાં જવાની છે? અને આમ પણ તમને તો ખબર છે ને આપણી દીકરી બિચારી ક્યાં જઈને જઈ શકે. મારી હેતલ તો બહુ ડાહી છે, હું કહું ને એટલું જ કરે છે. પણ જો દીકરા, તારા પપ્પા પૈસાની હા માંગણી કર ને. પપ્પા આ છે ને તારા જેવી જે માં હોય ને એ જ આપણી દીકરીઓને બગાડે છે બધું પપ્પા. આવું બોલી બોલીને. હા તમારે છે ને મમ્મીને કંઈ કહેવાની જરૂર નથી, મને ખબર છે. અને આજ સુધી ક્યારેય છે ને તમે મારી ખુશી તો જોઈ જ નથી. અરે તારી ખુશીમાં જ મારી ખુશી છે ને, મારે ક્યાં બીજાની ખુશી જોવા લાવો જાવ? પૈસા. અરે પણ બેટા હું એમ કહું છું કે તારું છેલ્લું વર્ષ છે એટલે આમ તેમ રખડવા નહીં જવાય. પપ્પા તમારે લેક્ચર દેવાની જરાય જરૂર નથી. મારી લાઈફ છે, મારે જે કરવું હોય નહીં કરીશ. નહીં નહીં નહીં, તારી લાઈફ છે જે કરવું તે નહીં કરાય. એટલે એનો કહેવાનો મતલબ જે હા. કરવું એટલે કે પપ્પા, એનો કહેવાનો મતલબ એના પપ્પા, મારા નહીં. એ એવું કહેવા માંગે છે કે છેલ્લું વરસ છે, કોલેજનું છેલ્લું વરસ છે, પછી બિચારી ક્યાં હરવા ફરવા જવાની, પછી સાસરે વહી જશે, પછી તો એ લોકો કહેશે એમ જ કરવાનું છે ને. તો ભલે ને અત્યારે આપણી દીકરી હરતી ફરતી આપણા ઘરે છે ને ત્યાં સુધી સુખી. જો અત્યાર સુધી એનું રિઝલ્ટ બહુ સારું છે. 2 વર્ષમાં કોઈ રાવ કે કોઈ ફરિયાદ નથી. કેટલી હોશિયાર છે તો મને ખબર જ હા છે. તો પણ- એટલે આજે છેલ્લું વર્ષ છે ને એટલે બગાડવાનું નથી થતું. એટલે શાંતિથી હરવા ફરવા જજે, આપણે સાથે જઈશું. હું એમ કહું છું. હું ક્યાં તમને કહું છું કે મારે છેલ્લું વર્ષ બગાડવું છે? હું મહેનત વધારે કરીશ ને, અત્યાર સુધી જેટલી મહેનત કરતી આવી છું ને એનાથી ડબલ મહેનત કરીશ. શું ખોટી મગજમારી કરો? એકની એક દીકરી છે, આપી દો ને યાર રૂપિયા. હા બેટા પણ તમે ફરવા કોણ કોણ જાવ છે કે કઈ કઈ બેનપણી છે? આ પપ્પા છે ને દર વખતનું આવું કરે છે. આની કરતાં તો વિશ્વાસ રાખો, આપણી દીકરી પર વિશ્વાસ અરે રાખો. મને- દીકરી કોઈ દિવસ ખોટું કોઈ કામ નહીં કરે. મને પૂરેપૂરો મારી દીકરી ઉપર વિશ્વાસ છે. પણ હું પૂછું છું કે કેટલા દિવસ માટે કોણ કોણ તારી બેનપણી છે? તો મને ખબર તો હોવી જોઈએ ને. અને ક્યાં જવાની છે, ક્યાં રોકાવાની છે? ઓનલાઈન બુકિંગ કરાવ્યું તો તે મને બતાવી દે. ક્યાં ઓનલાઈન બુકિંગ એ કરાવ્યું છે? ક્યાં જવાની છે? અહીંયા ને અહીંયા આપણા શહેરમાં છે. ઓનલાઈન બુકિંગ ની કેમ વાત કરો છો? અરે પણ તું એ ક્યાં જવાની છે, કઈ જગ્યાએ રોકાવાની છે એ તો મને ખબર પડે અરે ને. પણ ક્યાં જવાની છે? આપણા શહેરમાં જ છે. શું ખોટી મગજમારી હા, કરો? તો તમે પછી- છે ને પૂરી વાત સાંભળો નહીં, સમજો નહીં અને પછી છે ને પાછળથી મારી વાટ લગાડો. તો પછી તું સાંજે પાછી આવી જશે એટલે. હા હા સાંજ 1000 વાર લખીને આપો મમ્મી. તમે આ ખોટી બધી બહેસબાજી કરો છો, છોકરીને આટલા બધા સવાલ કરો છો, એના કરતાં ચૂપચાપ એક સર્વગુણ સંપન્ન બાપ તરીકે આપણી સર્વગુણ સંપન્ન દીકરીને રૂપિયા આપી દીધા હોય તો આટલી બધી મગજમારી ભેજામારી થાય? હું સર્વ સભાન અવસ્થામાં સર્વગુણ સંપન્ન બાપ છું ને એટલે મારે એને પૂછવું પડે. બાકી પૈસા આપું જ છું ને, ક્યાં ના પાડી કોઈ વખત? તમારે પૈસા દેવાના છે, હા કે ના? અરે હા આપીશ તને હું, પણ મારે ધ્યાન તો રાખવાનું કે નહીં તારું? આપી દો ને રૂપિયા. શું ખોટી મગજમારી કરો છો? તમને એક તો સવાર સાંજ બધી મગજમારી બહુ. આ પાડા પૂછત કરશે. તો પૈસા બી કદાચ તો બેડરૂમમાં હશે. ઉમર એક પૈસા એક મિનિટ. બરાબર. અરે આ 2500 રૂપિયા બરાબર છે. એટલા બધા થોડા એડી ના વપરાય. બરાબર છે. અરે પણ મને તો આપો. તારે શું કામ છે? અરે ખોટી મગજમારી. લે બેટા લે, આ વાપર. હા જા 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 જા. થેન્ક યુ. હા મારો દીકરો. જા 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 જા, મોડું થતું હશે. જા. બાય. તું આ બધું નહીં કર. હવે એકની એક દીકરી છે, જીવવા દો ને એને શાંતિથી. પણ આવી રીતે પૈસા દીકરીને નહીં અપાય. કોઈ વસ્તુમાં સમજતી નથી તું.
સમજણ તો તમને નથી મને શીખવાડતા. દેવાંગે ક્યારનું કીધું હતું કે આવું છું આવું છું આવું છું, હજી સુધી નથી આવ્યો. હા છે ને, એના દર વખતનું હોય છે. અરે લડકી મસ્ત મસ્ત તું હાઈલા રે. નથી બોલવું, જાઓ તમારા જોડે. લે હવે શું નથી બોલવું? તને મળવા માટે ખાસ કરીને અહીંયા આવ્યો છું. તને ખબર છે આજે કેટલી મોટી ડીલ હતી મારી? એ ડીલને રદ કરીને આવ્યો છું આ તને દર મળવા. વખતે છે ને તમારે કંઈકનું કંઈક તો હોય જ છે. તો હોય જ ને. હા હું કાંઈ તારી જેમ ફ્રી થોડો છું યાર, કામ ધંધો છે મારે. એટલે? હવે તમે કહેવા શું માંગો છો? કહેવા એમ માગું છું કે આ તું વારા ઘડીએ મને કહે છે ને કે તમે શું કરો છો શું કરો છો, તો પછી મારે પણ તને કેવું છે આ કંઈ નાનો મોટો ધંધો નથી કરતો. હા બહુ મોટા મલ્ટિપલ બિઝનેસીસ છે હવે મારી પાસે. સાચું કહો ને તો અત્યાર સુધી મેં તમને કેટલી વાર પૂછ્યું છે, પણ તમે એકેય વાર એમ તો કીધું જ નથી કે હું આ ધંધો કરું છું. એ ધંધાનું કંઈક નામ તો હશે ને? શું કરો છો? આપું ને આ વખતે તને ધંધાનું પ્યોર નામ આપી દઉં. આપો. બરોબર? હા હું જે ધંધો કરું છું ને હમ. એમાં ઘણા બધા લોકો રોકાણ કરે છે. હા પણ કેવો ધંધો? ધંધો જ રોકાણ કરવાનો છે. મતલબ કે ત્યાં બધા લોકો રોકાણ કરે છે. એ પૈસાને હું અલગ અલગ જગ્યાએ રોકું છું. કોઈકના ધંધામાં રોકું, કોઈકની સાઈડમાં રોકું છું. અને મેં વિચાર કર્યો છે કે જો બીજા બધા ક્લાયન્ટો બનતા હોય મારા, તો પછી તને પણ મારી ક્લાયન્ટ બનાવું. જો ભવિષ્યમાં જેને બહુ સારી ઇન્કમ પણ થશે અને રિટર્ન પણ સારું આવશે. મારે છે ને એવું કંઈ નથી કરવું. પહેલા તો તમે છે ને આજે ધંધા મતલબ કે આજે બિઝનેસ કહો છો ને, એ બિઝનેસનું કંઈક તો નામ હશે ને. માનો કે ફાઇનાન્સ હોય કે માણસ લોન ઉપર લે, કંઈક તો નામ હશે ને એનું. કુકડેમ કુક ફાઇનાન્સ કંપની. કુકડે કુક ફાઇનાન્સ કંપની. જો નવું નામ છે, યુનિક નામ છે. કુકડે કુક. અત્યાર સુધી કોઈ વિચાર કુકડે કુક એનો મતલબ શું થાય? કુકડે કુક મતલબ કે કુકડાની જેવી એકદમ હોશિયાર, હોનાર અને કાબેલે તારી ફાઇનાન્સની કંપની. હા અરે વાહ, એટલે તમને એ પણ ખબર છે કે આ કુકડે કુકનો મતલબ શું થાય એમ? તો કુકડા જેવું આપણે કરવું હોય કામ તો પછી કુકડે કુક રાખીએ. હા કેટલું યુનિક છે નહીં? આ કુકડે કુક નામ રાખ્યા પછી મને 1500 ક્લાયન્ટ મળ્યા છે. 1500. જો દેવાંગ, જો તમારી બધી વાત સાચી. તું મારી વાત સાંભળ. આપણે બંને જેને પ્રેમી પંખીડાઓ છીએ. આ તો પછી ક્યારે લગ્ન કરીશું? આ કેટલા દિવસથી કહું છું તમને કે હવે લગ્ન માટે કંઈક વિચારો, લગ્ન માટે કંઈક વિચારો, પણ નહીં. તમારે તો બસ ગોળ ગોળ વાતને ઘુમાવતી જ જાવી છે. બરાબર છે તારી વાત. હા તારે તો લગ્ન કરવા પૂરતી જ તે જવાબદારીઓ છે ને. હા પછી આ લગ્ન કર્યા પછી મારે કેટલો બધો વિચાર કરવાનો હોય. આ મારી કંપની કુકડે કુક ફાઇનાન્સ કંપની છે હે, તો એને ચલાવવી પડશે. પછી વિચાર કર આપણા બંનેના લગ્ન થશે, હનીમૂન માટે મારે તને વિદેશ લઈ જવી છે. આ તું કહેતી હતી ને તને મલેશિયા ફરવું છે, પછી ઓલું શું કહેતી હતી તું? સિંગાપોર. લગ્ન તો કરો મારી સાથે. લગ્ન કરીશ ને. લગ્ન કરશો ત્યારે આપણે જઈશું ને ફરવા. પણ તમે તો હજી લગ્ન માટે જ એગ્રી નથી થતા. મેં તમને કેટલી વાર પૂછ્યું, પણ તમે છે ને આ ઓલા જલેબીના ઘૂસડાની જેમ મને ગોળ 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 બધી જ હર એક વસ્તુ, એક દિવસ એક વસ્તુ એવી નહીં હોય કે તમે મને સીધી રીતના એ વસ્તુનો જવાબ આપ્યો છે. વિચાર કરો, આપ્યો છે ક્યારે? પગલી તમને કેટલું પ્રેમથી પૂછું, ગુસ્સાથી પૂછું, ગમે તે કેમ ન કરી લો, હાથ કૂટું માથું કૂટું, પણ નહીં. તમે કોઈ દિવસ પ્રેમથી મને જવાબ આપ્યો કે હા બેબી તું કહે છે એ બરાબર છે, હવે આપણે સમય આવી ગયો છે, હા આપણે ઘરે. બેબી હા તું કહે છે બરાબર છે. બસ હા જો મેં તને શું કહ્યું હતું? આ પૈસા લાવવાના છે તો લાવી છે. મતલબ કે જો તારું ઇન્વેસ્ટમેન્ટ હશે તો હું પણ આગળ વધીશ અને કાલે ઉઠીને તું પણ આગળ વધીશ. ગેરંટી આપું છું. એકચ્યુઅલી હું છે ને તમારી જેવી વ્યક્તિ તો છું નહીં. તો? મારામાં હજી માણસાઈ જીવે છે. એટલા માટે તમે મારા માટે કંઈ કરો કે ના કરો, હું તો તમારી માટે બધું લઈને આવું જ છું. લો, અરે વાહ જાનુ વાહ, પહેલેથી રૂપિયા રાખ્યા જ હતા. એક વાત કહું? પડ્યા નથી ને નીચે? જોઈ લે. ના ના, એક વાત કહું તમને? હા બોલ. ક્યારેક ક્યારેક તો મને એવો વિચાર આવે કે તમને મારી સાથે સંબંધ છે કે મારા પૈસા સાથે સંબંધ છે, એ જ નથી સમજાતું. 10,000 નું કહ્યું હતું બકા, તું 6,000 જ લઈને આવી છે. 1 2 3 4 5 ને 6. મારી પાસે હોય એટલા લાવું ને દેવાંગ. હવે છોડ ને. હા ઉલટાના જેટલા કટે છે 4,000 રૂપિયા જેટલા એ હું એડ કરી દઈશ. બસ તારા માટે આટલું તો કરી શકું ને મારું ડોરેમોન. ચાલ હવે હસ. કુકડે કુક ફાઇનાન્સ કંપનીની સભ્ય બની છે તો કુકડે કુક. ચાલ બહાર તને ફરવા લઈ જાઉં. આજે તો તારી મનપસંદ પાણીપુરી ખવડાવીશ. ખાવી છે ને? મારે ક્યાંય નથી જવું, મારે ઘરે જવું છે. કાંઈ નહીં, 20 રૂપિયાની ખાજે બસ, વધારે નહીં ખાતી. ચાલ
અરે મને ખબર છે તારું ડાયટિંગ ચાલે છે. પિયુષભાઈ કહેતા હતા એક કામનું મેળ આવશે કે નહીં ને? લે આવી ગઈ આજ તું વહેલી આવી હોય એવું કેમ મને લાગે? આજ કામ ઓછા હતા? કામે ઓછું હતું અને તમે વહેલા વયા એવા. અમારે ત્યાં રજા પડે છે સમજી? અશોક હા જોવો એક વાત છે મારે તમને કેવી છે. હા બોલ ને. શું કાંઈક વસ્તુ લેવાની હશે તો હમણાં તો શું કહું તને ખબર અરે છે? વસ્તુ નથી લેવી બાપા, તમે સાંભળો તો ખરા. કઈ વાત છે? અટાણે હું આવતી હતી ને તો રસ્તામાં મેં હેતલબેનને જોયા. એને જોયા એટલે હું કાંઈ સમજ્યો નહીં. એ કોક છોકરા હારે ઊભા હતા. હે? હા એટલે હજુ થોડા દી પહેલા છે ને, હા એમના ઘરે તો એમના લગ્નની વાત થતી હતી કે હવે સારો છોકરો જોઈને એમના લગ્ન કરાવી તો નાખવાના આ છે. ઈ આમ એને જોવાય હોય ને હગાઈ થઈ ગઈ ને એ છોકરો નહોતો ને? એવું નથી. હવે એવું હોય તો મને ખબર હોય ને, એમની હગાઈ થઈ ગઈ હોય કામ હોય તો મને કહેતો ખરા ને કે હા હા એ જ તો. એ વાત હાચી. પણ એ છોકરા હારે ઊભા તો એનો વાંધો નહોતો, હા પણ એ છોકરો મને વ્યવસ્થિત ન લાગ્યો. એટલે કે આ એમનો કોક બોયફ્રેન્ડ હોય ને એવું લાગ્યું મને. તો મારી વાત સાંભળ. આ વાત છે ને તો ત્યાં શેઠને ને એને તારે કરવી જોઈએ હો. ના અરે બાપા, મારે કોઈને વાત નથી કરવી. આ ગાંડા થઈ ગયા છો કે હું? આ શેઠને કેવું થાય કે આજો મારી છોકરીને બદનામ કરે છે. એ તારી વાત હાચી, પણ જો આ વાતની તને ખબર છે એ પછી એને ખબર પડશે અને કાંક થાહે તો તારો ફોલ્ટ આવશે હો. હા નહીં, એટલે કહું છું. પાછળથી કાંઈ થયું તોય મારું નામ આવશે કે મને ખબર હતી ને મેં ન કીધું. અને અત્યારે કહીશ ને તોય તે મારો તો મરો જ છે. તે તું આમ તો કહેતી ને કે આ હેતલબેન રે એ બહુ સારા છે. હારા જ છે પણ તોય આ ખબર જરા- નહીં હવે એમનામાં એવું બધું હાલતું હોય છે. એમાંય તે હીરા એટલા પૈસાવાળા ને આ છોકરાઓની યાર હરવું ફરવું બધું એમના માટે તો કાંઈ ન કહેવાય. પણ મને ઉપાધિ થાય છે કારણ કે ઈ ઘરેથી નીકળ્યા ને તો ખોટું બોલીને નીકળાતા કે એમની ફ્રેન્ડ હારે જાય છે. હા તો આ તો ખોટું કહેવાય ને. અને જો ખોટું થતું હોય ને આપણે કાંઈ ન બોલવી આપણને ખબર હોય તોય તો એ છે ને બહુ મોટું પાપ કહેવાય હો. પણ જોવો પછી આ હેતલબેનને ખબર પડશે કે મેં આવી કાંઈ વાત કરી છે તો વિચાર કરો એ એમને કેટલો ગુસ્સો આવશે. એ તો બોલવામાં છે ને બહુ ફાસ્ટ છે. આ મને કાંઈ કહી દીધું કાં તો એમના પપ્પાને કાંઈ કહી દીધું ને તો શેઠ તો મને નોકરીમાં જ કાઢી નાખશે. એ તારી વાત હાચી, પણ આ તો આપણે એના હારા હાટું જ કેવું છે ને. અને જો મારી વાત સાંભળ, તું ન કહી શકતી હોય ને તો તમ તારે હું વાત કરું. તમે શું કહેશો? તમને ઉલટાનું એવું કહે કે અમારા ઘરમાં ન બોલો એમ. તો વાત તો કરવી જોહે કે નહીં? હે કારણ કે જો તું ઘણા સમયથી ને આ કામ કરશો અને આપણને આ વાતની ખબર હોય ને એટલે વાત કરવી પડે. એમના સમજી? ઘરમાં અને મારે હું માથું બીજી મારું? બીજી વાત એ કે છોકરો કેવો છે કેવો નહીં. હે અને આ પાછા હાવ ભોળા છે એ મને ખબર છે. હેતલબેન હાવ ભોળા છે ને. હે એમની તો મને નથી ખબર, પણ શેઠ બચારા બહુ સારા છે. મને કોઈ દી કાંઈ કીધું નથી. અને એમને ત્યાં કેટલા વર્ષથી કામ કરું છું. જુઓ એક બાજુ એમ થાય છે કે વાત કરી દઉં અને એક બાજુ એમ થાય છે કે એમને ન ગમ્યું તો શું થશે? આ ખાલી ખોટી મારી તો ઇજ્જત જાય ને. અને ઉપર જતાં શેઠને હંધી એ વાતની ખબર હોય તો? હા એ વાત એક વિચારવા જેવી છે, પણ હું તો તને એમ કહું છું તોય વાત કરી દેજે. અને શેઠાણીનો મગજ તો પાછો બહુ ઓલ્યો છે ને કા. હે તો એક કામ કર, તું શેઠાણીને કાંઈ નહીં કહેતી, તું આ શેઠને જ આ વાત કર. હે સારું, હું છે ને હરખો સમય જોઈને શેઠને જ કહી દઈશ કે આવું હંધુએ છે. પછી એ જાણે ને
એમની દીકરી જાણે, મારે પછી કાંઈ નથી બોલવું. હા બસ તું ખાલી શેઠને વાત કરી દેજે. અને હું શું કહું, ઓલા પિયુષભાઈની મેં મારા કામની વાત કરી તો અહીંયા તો મારે જો ને રજા પડે છે, હીરામાં જાઉં ત્યાં તો હવે પિયુષભાઈ મળે ને ત્યારે ખબર પણ તું આ વાત છે ને તાર શેઠને કરી દેજે. કરી હો? દઈશ. હાલો હું રાંધવાનું બનાવી નાખું. હા કઈ ઉપાધિ નહીં કરતી હો. શેરીના બધાય છોકરાઓ કામે લાગી ગયા, કેટલાયના તો લગ્નય થઈ ગયા, પણ કોણ જાણે કેમ આ દેવાંગને કાંઈ ખબર નથી પડતી. જુવાન જોત થઈ ગયો છે, નથી કામ ગોતતો, અને એના મામાનો ફોન આવી જાય છે કે કંઈક કામ કરતો હોય ને તો છોકરી ગોતીએ. કોણ જાણે હવે એનું હું કરવું ને એ જ મને ખબર નથી પડતી. અરે રોકી, મેં કહ્યું ને તને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. અરે ઘર સુધી આવી જા ને, અડ્ડા સુધી હું તને પહોંચાડી દઈશ. હા હા ઓકે ઓકે, આવી જા આવી જા આવી જા, ચલ ચલ જલ્દી કરજે. હા મૂકું. દેવાંગ હા બોલો. શું છે આ બધું? લે પૈસા છે, આ શું કહેવાય? અને પૈસા ના કહેવાય? નથી તું કાંઈ કામ ધંધો કરતો, નથી નોકરી કરતો, આખો દી ભટકા ભટક કરે છે, તો પછી આટલા બધા રૂપિયા તારી પાસે આવે છે ક્યાંથી? આવે છે બા, આવે છે. સમજી લો ને કે લોટરી છે મારી પાસે. હા આમ હાથ ફેરવું છું એટલે જાદુ થાય છે, ચમત્કાર કરીને રૂપિયા કાઢી લઉં છું. બેટા હજી સુધી ક્યાંય એવું નથી બન્યું કે ઘઉં જોયા હોય ને રોટલી થઈ ગઈ હોય. દુકાનેથી ઘઉં લાવીને દળાવીને એને રોટલી કરવી પડે, અને તું નથી નોકરી કરતો, નથી કંઈ કામ ધંધો કરતો, નથી તું ક્યાંય કામ કરવા જતો, તો પછી તારી પાસે આટલા બધા રૂપિયા રોજ આવે છે ક્યાંથી? અને આ આપણા ઘરમાં અનાજ ખૂટી ગયું તો તને એમ નથી થતું કે લાવ બાને કંઈક દઉં? એમાં તમને દેવાનું શું હોય? આ તમને ખવડાવું પીવડાવું તો જું, પછી અનાજ આ થયું છે ને પેલું થયું છે ને બધું તમારે સંભળાવ્યા નહીં કરવાનું. હો મને આ થોડું ઘણું તમારી જાતે કરી લેવાનું. અને કાંઈ ઉંમર નથી થઈ તમારી, કામ ધંધે લાગી જાવ ને, જાઓ. ઠીક, તું જુવાન જોત રખડ્યા કરે અને હું હવે આ ઉંમરે કામ કરવા જાઉં તો લોકો મારીને તારી વાતું નહીં કરે કે આ કેવો દીકરો છે, જુવાન જોત છે, ખડે ધડે છે, અને એની બુઢી માને ઈ નોકરી કરવા માટે મોકલે છે. સાચું કહું, આ તારા મા બાપ તો મળતા ગયા ને મારે માથે તને નાખતા ગયા. આ તને મોટો કરવામાં તો આખી જિંદગી મારી વહી ગઈ, અને મને એમ હતું વાંધો નહીં, જુવાન થાય, નોકરી કરશે, છોકરી એ મળશે, અને પછી છે ને મારા માથેથી જવાબદારી જાહે. પણ નહીં, જેના કરમ ફૂટ્યા હોય એ ખાલી સપના જ જોવે. અને આ તારા મામાને ફોન આવ્યા કરે છે, પૂછે છે દેવાંગ કાંઈ કરે તો એના માટે હું કંઈક માગા જોઉં. જ્યાં જોવા જાય છે ત્યાં પૂછે છે કે છોકરો હું કમાય છે, જવાબ હું દેવું? ના પાડી દેવાની, કહી દેવાનું કે મારા દીકરાને છે ને લગ્ન કરવાનો કોઈ શોખ નથી, એ ગોતતો આવશે એની રીતે. અને વાત રહી કરમ ફૂટ્યાની, તો કરમ તમારા નહીં મારા ફૂટ્યા છે કે તમને પાલવવા પડે છે. અમારા મા બાપ મર્યા, સાથે સાથે તમે પણ મરી ગયા હોત ને તો આ ઉપાધિ ના રહેત મને. રોજે રોજ સવારે ઉઠીને સંભળાવો છો છે ને, હા નથી કરતો, તે નથી કરતો. અરે મરી જાવ ને, હા જો ઉપર ટેરેસ જે જાઓ, લગાવો કૂદકો ત્યાંથી. હા, તારા મા બાપ મર્યા ને એના કરતાં તો હું મરી ગયો હોત ને તો સારું થાત, પણ એવું તો થયું નહીં. પણ એક વાત કહું, આ તને જે 4 જણા કંઈક પૂછે છે ને અને તારી કંઈક માન મર્યાદા રાખે છે ને એ મારે લીધે. હમણાં જો હું મરી જાઉં ને તો તું હાવ રેઢિયાર થઈ જાય, કોઈ તને જોવે નહીં ને ઊંઘે નહીં. ખબર કેમ નથી પડતી? મારે કોઈને સૂંઘવા જવા નથી. આ હું ભલો ને મારો દારૂ ભલો, મારે કોઈની સાથે કઈ લેવા દેવા નથી. સાંજે આવું છું ને ટૂન થઈને સૂઈ જાઉં છું ને, પંચાયત નથી કરતો ને કોઈની. અને આમ પણ આજકાલ આ કોઈ સોસાયટીની ફરિયાદો પણ નથી આવતી, એટલે વધારે બકબક ના કરો. ખબર છે મને મારે શું કરવાનું છે ને શું નથી કરવાનું. લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરીને શું કરવું છે તમારે? ના દેવાન, મેં તને લગ્ન કરવાનું નથી કીધું, કમાવાનું કીધું છે. તું 2 પૈસા મહેનતના કમાઈને લાવીશ ને તો કોક છોકરી દે. બાકી તું એમ કહે છે કે હું ભલો ને મારો દારૂ ભલો. બેટા, દારૂમાં કોનું કલ્યાણ થયું છે કે તારું થાય? છોડ. અને એ બધા તારા દોસ્તારોને બધા ફન ફીતું છોડ, તો તું કંઈક જીવનમાં બની શકીશ. ખાલી રંગે રૂપિયા હારા થવાથી કાંઈ નથી થતું બેટા, કામ તો કરવું જ પડે. ખરું જ છું. તમને ખબર છે આ મારું કામ કેટલું રિસ્ક વાળું છે, છતાં પણ સરખી રીતે કરું જ છું. હા મોટા મોટા લોકો ભાઈ કહીને બોલાવે,
આમ નીકળ્યા હોય ને તો ફોર વ્હીલ ઊભી રાખીને સલામ કરે છે. હા, એ કઈ ઓછું નથી. એ સલામ તારા માનને કે તારા નામને નથી, બીવે છે તારાથી. કારણ કે બધા એના ઘરમાં જુવાન છોકરીઓ છે. એ લોકો સલામ એટલે કરે છે કે ક્યાંક એની છોકરી પર તારી નજર ન જાય. હા, જાય તો જે બે ચાર છોકરી ઉપર, પણ જોઉં છું એમાંથી કોનો નંબર લાગે છે ને કોનો નહીં. ચલો, હા તમારી જેમ નવરો નથી, ખાઈ પી લેજો. આ જે કંઈ પણ ઘરમાં પડ્યું હોય ને એ, અને જો ના હોય ને ઘરમાં તો આજુબાજુમાંથી માગી લેજો. ખોટે ખોટા મને ના કહેતા બીજી વાર. બેટા અનાજ ખૂટી ગયું છે ઘરમાં. નવરો નથી. શેઠ તમારી હા ચા. એક આંટીએ ચા પીધી? અ, બાકી છે એમની. બાકી છે. એ કહે ને ત્યારે બનાવી દઈ. કામમાં હતા શેઠ? હા હા, કઈ કામ હતું તમારે? હા બેટા બોલ ને, શું કામ છે? શેઠ જુઓ, કેવું તો ન જોઈએ, આ તમારા ઘરની વાત છે. અરે પણ એમાં શરમ શાની, અને શું કામ ગભરાવો છો? કહી દેવાનું હોય ને. તમે ક્યાં બહારના છો? તમે એ ઘરના તો છો. શેઠ વાત જ એવી છે ને કે કહેતા તો છે ને મારી જીભઈ ન થાલતી. એટલે તમે એટલે કહેવા શું માંગો છો? મેં છે ને એકવાર હેતલબેનને કોકની સાથે બેસતા જોયા હતા. હા, શું વાત કરો છો તમે? એટલે મને તો ખબર છે કે ફ્રેન્ડ હોય, આ તમારા લોકો માટે તો બહુ નાની વાત કહેવાય. એટલે કોઈ છોકરી સાથે હતી કે કોઈ છોકરા સાથે? છોકરો હતો, છોકરાએ ફ્રેન્ડ હોય, પણ એમને જોઈને લાગતું નહોતું કે એ એમના ફ્રેન્ડ હોય. એ લોકો વાત એવી કરતા હતા પ્રેમની. અરે હા, તમને શરમ લાગવી જોઈએ. હા, તમે કેવી વાત કરો છો અને મારી દીકરી પર આવો ઇલ્ઝામ લગાવો છો? ના ના શેઠ, હું ખોટું નથી કહેતી. હા, સાચું કહું છું. જુઓ, મને આવું ખોટું બોલીને હું મળવાનું હતું, ને હું તો તમારે ત્યાં કેટલાય સમયથી નોકરી કરું છું ને એટલે આ વાત કરું છું. બાકી મારે શું લેવા દેવા હોય. હા, તમે મારી દીકરીને લઈને તમે બ્લેકમેલ કરવાની કોશિશ કરતા લાગો છો. જો તમને જેટલા પૈસા જોઈતા હોય ને એટલે હું તમને આપવા તૈયાર છું, પણ તમે આવી છે ને ખોટી ખોટી વાત નહીં કરતા ને મારી દીકરીને બદનામ કરવાનું કાવતરું નહીં કરો. ના ના શેઠ, તમને સાચું નથી લાગતું ને? ઊભા રહ્યો, હું આવું. હા, અહીંયા છે. આ કોણ છે જોવો તો છે ને? જુઓ, મારી વાત સાંભળો. હા, વિડીયો છે ને તમે કોઈને બતાવતા નહીં અને કોઈને વાત પણ નહીં કરતા. તમને જેટલા પૈસા જોઈએ ને એટલા હું તમને આપી દઉં છું. શેઠ, તમે મને એવી સમજો છો? હા, મેં તમારા ઘરનું અનાજ ખાધું છે. તમને લોકોને છે ને હું બદનામ નહીં કરું. અને હા, તમે બ્લેકમેલની વાત કરો છો, એ હંધું એ કરવા મેં આ વિડીયો નથી લીધો. હું તમારી સામે જ ડિલીટ કરી દઉં છું. મને ખબર હતી કે તમે મારી વાત સાચી નહીં માનો, એટલે મેં વિડીયો લીધો હતો. ડિલીટ. હા બેટા, પણ આ વાત અહીંયાથી બહાર જવી નહીં જોઈએ અને કોઈને પણ તમે આ વાત કરતા નહીં, સમજ્યા? હું કોઈને આ વાત નહીં કરું, પણ જુઓ, વાત એવી છે કે આ વાત છે ને મેં મારા ઘરવાળાને કરી હતી અને એમણે તપાસ કરવાની કોશિશ કરી તો એ આ છોકરાને ઓળખે છે. હા, તો કોણ છે એ છોકરો અને ક્યાં રહે છે? સાચું કહું ને તો સંસ્કારની તો નથી ખબર, પણ એના કામ છે ને એ નથી હારા. આપણા ઘરની દીકરી છે, આપણા ઘરની ઇજ્જત જાય, એના કરતાં તો પહેલાં તમારે કંઈક પગલાં લઈ લેવા જોઈએ. સારું થયું હા તમે મને પ્રૂફ આપીને બતાવ્યું તો, બાકી આ વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કરત. કંઈ વાંધો નહીં, તમે તમારું કામ કરો, હું આનો રસ્તો કંઈક કરું છું. શેઠ, બીજી એક વાત એ હતી, મેં તમને આ વાત કરી છે ને એ તમે ન કહેતા, નહીં તો તમને તો શેઠાણીની ખબર છે ને, આ ખાલી ખોટું છે ને મને બોલશે. હા હા, તમારી વાત તો સાચી છે કે આ વાત એમ કોઈ માનશે પણ નહીં અને કહેવાશે પણ નહીં,
પણ હું જે કંઈ કરીશ ને એમાં તમારી વાત નહીં આવે અને કોઈને ખબર પણ નહીં પડે તો હું મારી તપાસ કરી લઈશ. સારું હું મારું કામ બતાવું. બસ આવા ઊંડા શ્વાસ જ લેયા કરજે. હું આવીને 20 મિનિટથી બેઠો છું અહીંયા. આટલા બધા ઊંડા શ્વાસ છે તોય શરીર તેવું ને તેવું છે, થોડોય ફરક નથી પડ્યો. હું આ 20 મિનિટથી આવીને બેઠો છું, કંઈ સંભળાય છે કે ધ્યાનમાં પૂકી ગઈ? કેટલી વાર કહ્યું છે કે હું યોગા કરતી હોઉં ને તો મને ડિસ્ટર્બ નહીં કરવાની, પણ નહીં, તમારે તો રાડે રાડ જ કરવી છે. અરે ધ્યાન યોગ આ બધું છે ને એકદમ શાંત, મને શાંત ચિત્તે થાય, પણ તમને ક્યાં ખબર પડે એમાં? હેટલ ક્યાં છે? તો એમાં આટલી બધી રાડા રાડ કરવાની? હા, હેટલ ક્યાં છે? અરે બહાર ગઈ છે, આવતી હશે, એમાં શું આટલી બૂમા બૂમ કરો છો? તને ખબર છે બહાર શું કરે છે, ક્યાં ફરે છે, ક્યાં બેસે છે, કોની સાથે વાતચીત કરે છે? બસ હો, બસ એ કોલેજ જાય છે, કોલેજથી ટ્યુશન જાય છે, કાં પછી એના ફ્રેન્ડ સાથે કંઈક નાસ્તો પાણી કરવા જાય કે મૂવી જોવા જાય, હરવા ફરવા જાય. આના સિવાય આપણી દીકરી કરવાની શું? આવીને રાડા રાડ કરે, હેતલ ક્યાં છે, હેતલ ક્યાં છે, શું કરે છે, શું નથી કરતી. અરે લોહી પી ગયા તમે તો. એનો ફ્રેન્ડ કોણ છે એ તને ખબર છે? અરે આવારા છોકરા સાથે બેસીને હસી મજાકથી વાત કરે છે. કયો ફ્રેન્ડ? એને પૂછવાનું. હવે આપણે એ તપાસ કરવાની. હવે આ બધું છે ને ધ્યાનમાં અને શ્વાસ લેવાનું બંધ કરવાનું. એક મિનિટ તમે પહેલાં છે ને શાંતિથી શ્વાસ લો અને પહેલાં મને એમ કહો કે કયો ફ્રેન્ડ, કેવો ફ્રેન્ડ અને હેતલ કયા ફ્રેન્ડ સાથે જાય છે એવી વાતની જાણકારી તમને ક્યાંથી મળી કે તમે ક્યાં એને જોઈ કે તમે આવી રીતે ડાયરેક્ટ મારી દીકરી પર આરોપ નાખો છો? રીચા, હા મેં બધું જોયું હોય ને પછી જ હું કહેતો હોય. અને આ વાતને હવે સિરિયસલી લેવાની જરૂર છે. આમાં મજાક મસ્તી નહીં કરાય. કોઈ છોકરા સાથે બેસીને હસી મજાકથી વાતો કરે છે, હાથમાં હાથ પરોવીને બેઠી હું છે. માનું જ નહીં ને. તું નહીં માને તો માનવું પડશે. મેં એનો વિડીયો પણ જોયો છે. મને એક વ્યક્તિ એનો વિડીયો પણ બતાવ્યો છે અને એ મારી વ્યક્તિ નજરે જોયું છે છે. કોણ? એ વ્યક્તિ છે કોણ? મારી સામે લાવો ને એટલે મને ખબર પડે કે મારી દીકરીને બદનામ કરવાનું કાવતરું કરી કોણ રહ્યું છે. આપણા ઘરમાં જે આપણી દામિની કામ કરે છે ને એણે જ મને કીધું છે અને એણે મને સમજાવવાની કોશિશ કરી છે કે શેઠજીને સંભાળી લેજો. આ તો મેં જોઈ છે એટલે તમને કહું છું. બાકી એણે કંઈ ખાલી ખાલી ન ઉતાર્યો વિડીયો. અચ્છા, એટલે કામવાળીની વાતમાં આવીને તમે આપણી દીકરી પર ખોટા આરોપ નાખશો એમ? અમુક વાત એવી હોય ને તો વાત માનવી પણ પડે. જો એની વાત તો મેં પહેલાં માનેલી જ નહીં હતી, સમજી લેજે. પણ જ્યારે એને મને વિડીયો બતાવ્યો ને ત્યારે મને ખબર પડી. અચ્છા એમ ને, એટલે કામવાળી જે કે એ વાત માની લેવાની. કામવાળી કહે કે આપણી દીકરીનું બહાર લફરું છે તો આપણે માની લેવાનું. વાહ રે વાહ, આપણી દીકરી પર આપણને ભરોસો જ નથી એમ ને? તારે ભરોસો કરવો છે? મને તો મારી દીકરી પર ભરોસો છે. હું કોઈ આવી કામવાળીની વાતમાં આવીને છે ને હું મારી દીકરી પર આરોપ ના નાખવા માંડું. જ્યાં સુધી એના મોઢે હું વાત નહીં સાંભળું ને ત્યાં સુધી હું વાત સાચી માનવાની નથી. એ તો હવે મેં ડિલીટ કરવાનું કહી દીધું ને વિડીયો, એટલે બાકીની પાસે ફોનમાં વિડીયો પણ છે. બસ હવે રહેવા દો ને, હવે ખોટી મગજમારી કરતા. રીચા, હવે છે ને સમય વધારે ઉપર નીકળી ગયો છે. હવે આપણી દીકરી જુવાન થઈ ગઈ છે. તો મને નથી ખબર પડતી કે આપણી દીકરી જુવાન થઈ ગઈ છે? અરે બસ. તમે કહેશો તો ખબર પડશે. તમે તો પાછળ પડી ગયા છો. તે દિવસે પણ પૈસા આપતી વખતે, હમણાં 4-5 દિવસ પહેલા એના ફ્રેન્ડ સાથે ગઈ તો મગજમારી. અરે રોજ કચ. તમે બાપ છો, માન્યું કે તમે બાપ છો, પણ આવી રીતે? તને મારી પર વિશ્વાસ નથી? તને દામિની પર વિશ્વાસ નથી? હજી પણ આ વાત ખોટી છે તો એમ કહેવા માંગે છે એટલે? હા. છો રીચા, પાણી અહીંયા સુધી આવી ગયું છે. મેં હાથમાં હાથ રાખીને હસતી મજાક કરતી વિડીયો મેં જોયો છે. હવે વાતને વિશ્વાસ તો રાખ થોડો ઘણો તો. હવે એને પૂછવું પડશે આપણે. અરે પણ એનો કોઈ ફ્રેન્ડ પણ તો હોઈ શકે કે નહીં? હે, એટલે એનો મિત્ર, એની સાથે કોલેજમાં ભણતો એનો ફ્રેન્ડ હોઈ શકે જેની સાથે હસી મજાકથી વાત કરતી હોય. અરે હા, તો તું તો કેવી વાત કરે છે. મારી દીકરી એટલી બધી મોટી થઈ ગઈ કે એના ફ્રેન્ડ સાથે હસી મજાક કરતી થઈ ગઈ ને એને મને જણાવ્યું પણ નહીં. એને એક વસ્તુ લાવીને આપી છે મેં. કેવી વાત? જે જોઈએ તે એની ફી, ચોપડા, કપડાં, લત્તા, હરવાનું ફરવાનું. તો આજે એનો બોયફ્રેન્ડ એને મળી ગયો તો શું એના બાપને નહીં કહી શકે? અને આવી રીતે સારી આમ જાહેરમાં બેસીને વાતો કરે, લોકો વિડીયો ઉતારી લે. આ તો સારું થયું કે મારી દામિની આપણા ઘરની કામવાળીએ આપણા સમજીને વિડીયો ઉતારી લીધો. કદાચ આ બીજા કોઈના હાથમાં ગયો હોય તો, અથવા એણે વાયરલ કર્યો હોય તો. શાંત પડો. હું હેતલ સાથે વાત કરીશ. હા, હેતલ આવે ને એટલી વાર છે. એના પપ્પા જે રીતે અકળાતા હતા, કંઈક તો વાત છે તો જ અકળાતા હોય. મમ્મી
શું થયું? ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? પહેલા તો મને સાચે સાચો જવાબ આપજે. ક્યાંય નહોતી ગઈ મમ્મી, અહીંયા જ હતી, મારી ફ્રેન્ડ પાસે ગઈ હતી. થોડું ઘણું કામ હતું ને એટલા માટે. થોડું ઘણું કામ હતું? હા, કયું કામ હતું? કઈ જગ્યાએ ગઈ હતી? કોને મળવા ગઈ હતી? કઈ ફ્રેન્ડ હતી? મમ્મી તમે કેમ પપ્પાની જેમ આવા ઉટપટાંગ સવાલો કરો છો? પૂછવા પડે છે. હા, પૂછવા પડે છે, કારણ કે તારા પપ્પાએ આજે એવી વાત કરી છે ને કે મને સમજ જ નથી પડતી. પહેલા તો તું મને એમ કે કયા છોકરાને મળવા ગઈ હતી? છોકરો? ના મમ્મી, હું કોઈ છોકરાને મળવા નહોતી ગઈ. સાચે જ? સાચે જ કોઈને નથી મળી? ના, ફ્રેન્ડને મળવા ગઈ હતી ને, મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. બેટા આ હાથ છે ને એને અહીંયા લાવીને કે મારા સમ બોલ, કોઈને મળવા નથી ગઈ? બોલ. ગઈ હતી. કોને? મારો ફ્રેન્ડ છે દેવાંગ, મતલબ કે મારો બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ? બોયફ્રેન્ડ. મમ્મી દેવાંગને હું લવ કરું છું અને એમની સાથે મેરેજ કરવા માંગુ છું. પણ આ વાત તમને કોણે કરી કે હું કોઈ છોકરાને મળવા ગઈ હતી? જો તારું મગજ ઠેકાણે છે. હા, હું તને મારા એટલે કે બધા સવાલના જવાબ આપીશ. પહેલાં તું મારા સવાલના જવાબ આપ. આ દેવાંગ એ છોકરો ક્યારે છે? શું કરે છે? હા, કઈ ખબર છે તને? હા હા, આપણા શહેરમાં જ રહે છે અને આપણી આગળની સોસાયટીમાં જ રહે છે. અને મમ્મી બહુ સારો વ્યક્તિ છે, બહુ સુંદર અને સુશીલ છોકરો છે, સંસ્કાર પણ કૂટી કૂટીને ભર્યા, મતલબ કે સંસ્કારી પણ છે. અને આમ પણ એનો ધંધો પણ સારો જ ચાલે છે. એટલે ટૂંકમાં હું ત્યાં જઈશ ને તો દુઃખી નહીં થાવ મમ્મી. ધંધો સારો ચાલે છે એટલે એ શું આપણા એટલે કે તારી સાથે કોલેજમાં નથી ભણતો? ના, એ બિઝનેસ કરે છે. સાનો? પણ એનો બિઝનેસ એવો હોય છે ને મમ્મી કે એક મહિનામાં બીજો બિઝનેસ હોય તો બીજા મહિનામાં બીજો કંઈક બિઝનેસ હોય તો ત્રીજા મહિનામાં બીજો કંઈક. એક મિનિટ, એટલે આ સિઝનલ ધંધા જેવી વાત કેમ કરી? હા, એટલે ફેરિયો છે? ના ના મમ્મી, તો? ફેર્યો નથી, પણ એમનું માઇન્ડ જ એવું છે ને કે એમને કંઈક અલગ કરવું છે લાઈફમાં. અલગ એટલે બેટા દર મહિને ધંધો બદલે. એ તો મને પણ નથી સમજાતું, પણ સારું ચાલે છે. સારું, મારા પર વિશ્વાસ છે ને તમને? વિશ્વાસ તો છે ને, છે, મમ્મી? પણ ખરેખર તું એ છોકરાને પ્રેમ કરીને લગ્ન કરવા માંગે છે? હા, મમ્મી. એ છોકરો પણ તારી સાથે લગ્ન કરવા માંગે? લગ્ન કરવા માંગે છે. પણ તને ખબર છે તારા બાપા કેટલા અકળાયા? આ પેલી આપણા ઘરમાં નોકરાણી છે હા. એ તને એ છોકરા સાથે જોઈ ગઈ. શું? હા, એને તારા પપ્પાને બધી વાત કરી અને તારા પપ્પાએ આવીને મારી ઉપર એકદમ પેલા ઓફિસર તૂટે ને, પોલીસ ઓફિસર, એમ તૂટ્યા હતા. પણ મેં જેમ તેમ કરીને વાત સંભાળી લીધી. પણ મમ્મી મને તો એ નથી સમજાતું કે આપણા ઘરનો વહીવટ એ નોકરાણીને કરવાની શું જરૂર છે? બેટા ડાઈ છે અને વધારે ડાઈ છે એટલે દોઢ ડાઈ છે, સમજી? 100 વાતની એક વાત. મારે એક જ વાત કરવી છે તને શું વાત છે? કે આપણે તું એની સાથે લગ્ન કરવા માંગતી હોય ને તો આપણે આ નોકરાનીને ઘરમાંથી કાઢવી પડશે. નહીંતર તારા બાપાનું એવું બ્રેન વોશ કરશે ને કે તારા પપ્પા આપણી વાત આમેય નથી માનતા અને નહીં માને, અને તારા લગ્નના સપના તો તું ભૂલી જ જા કે તારા લગ્ન એ છોકરા સાથે થાય. મમ્મી ગમે તે થાય, હું ગમે તે કરવા માટે તૈયાર છું. બસ ખાલી મને તમારો સપોર્ટ જોઈએ છે, આપશો ને? આ બધું કરતાં પહેલાં તો માનો સપોર્ટ ના લીધો, હવે સપોર્ટની જરૂર છે. મમ્મી વિચારવા દે. આ મગજમાં છે ને વિચાર તો આમ આવે, પણ આ વિચારોને અમલમાં મૂકવા અને પછી એ તારા બાપાની સામે હા કેવડાવીને એ બહુ. મને ખબર છે કે મારી માં છે ને ક્યારેય મારું ખોટું નહીં વિચારે, ક્યારેય તે મારી ખુશીમાં જ બસ તમારી ખુશી હશે. હા હા, તારી ખુશીમાં જ મારી ખુશી છે. હા તો પછી મમ્મી સપોર્ટ આપશો ને? મમ્મી પ્લીઝ, મમ્મી આપશો ને સપોર્ટ? આપણે બંને ભેગા મળી માં દીકરી આ નોકરાણીને છે ને ઘરની બહાર લાત મારીને ઘરની બહાર કાઢશું એને. હા હા, કાઢવી જ પડશે. હા. કંઈક ફોલ્ટ કાઢવો પડશે. આપણા ઘરમાં એમને વહીવટ કરવાની શું જરૂર હતી? અને આમ પણ એ પપ્પાને સારી રીતે ઓળખે છે એટલે આ બધું એણે જાણી જોઈને કર્યું છે. બસ બસ, તારા બાપા ઘરમાં જ છે, થોડું ધીમે બોલ, નહીંતર છે ને હમણાં તારો વારો પડી જશે. હા, મારો વારો પડે કે ના પડે, પહેલા તો હું પેલી નોકરાણીને જોવા જાઉં છું. નોકરાણીને જોવા?
શું કઢી બનાવી છે મેં? વાહ! ચલો જમવાનું થઈ ગયું છે. 5 વાગે ને પગ મારા દુખ. મેડમ તમે શું કહો છો? હું થોડી મેડમ છું. મેડમ તો તમે છો. તમે છો મેડમ તો તમે છો, નોકરાણી મેડમ છો અને અમારા ઘરના. અને ભૂલી ગઈ કે આજ પછી તમને મેડમ જ કહેવા પડશે હવે મારે, કારણ કે હું તો તમારથી ડરું છું ને. બહુ ડર લાગે છે મને તમારાથી. જુઓ તમે છે ને પ્લીઝ હો, મારા ઘરમાં કંઈ આડાઅવળી વાત ન કરતા. બેનબા કોઈ સારું પિક્ચર જોઈને આવ્યા છો? એટલે તું કહેવા શું માગે છે? તમે આમ રોજે વાત કરતા હોય એમ નથી કરતા, કંઈક અલગ રીતે વાત કરો છો. અલગ રીતે એટલે ખબર નથી પડતી કે માણસ અલગ રીતે વાત કરતું હોય તો શું વાત કરવા માંગે છે? હવે બરોબર. હા મજ આ જ વાતની કમી હતી. તમે એમ તે આ તાડુકીને રોજ વાત કરો કે નહીં, એટલે મને થોડું અજીબ લાગતું હતું. આ તમે પ્રેમથી વાત કરતા હતા ને એટલે. હા, તારા બધા નાટક છે ને તારી પાસે જ રાખ. સારી રીતે ઓળખું છું તને. કયા નાટક? શેની વાત કરો છો? શું કર્યું છે તે? શું નાટક કર્યા છે મારા કઢી. ઘરમાં? કઢી બનાવી છે. હવે ભાત અને ખીચડી બાકી છે. હવે તમે કહેતા હોય ને તો ભાત બનાવો ને તમે કહેતા હોય તો ખીચડી બનાવો. નથી ભાત અને ખીચડીની પડી છે. મારા ઘરમાં આગ લગાડવાનું કામ કરીને ભાત અને ખીચડી બનાવવી છે તારે? ક્યાં લાગી આગ? ક્યાં છે? ક્યાં લાગી? આગ તો તે જ લગાડી છે ને. મેં નથી લગાડી. હવે તમને ખબર છે ને આ ખાલી રસોડા સિવાય બીજે ક્યાંય મારે આગ ન લગાવવાની હોય. લગાડી ને. મારા પપ્પા પાસે વાત કરવાની શું જરૂર હતી તારે? આ જાણી જોઈને ન જાણવા જેવી વાત નહીં કરતું. ઠીક, એ વાતની વાત કરો છો. કેમ? એ વાતની વાત એટલે મને જણાવશો કે તમે મારા પપ્પા પાસે મારી શું શું વાતો કરી છે? જુઓ બેનબા, હું સીધી તમને વાત કરત તો તમે શું કરત? તમે અત્યારે મને ખીજાણા એવી રીતે પાછા ખીજાત કે નહીં? એટલે મેં શેઠને વાત કરી અને મેં કાંઈ એમને ઊંધી સીધી વાત નથી કરી. હા. જે હતું એ જ કીધું તું. બસ. મેં તમને જોયા હતા. જોયા હતા પછી? તમે કોક છોકરા હારે બેઠા હતા. તો આ વાત સાચું કહું બેનબા, આ તમે કોને એના હમ એ છોકરો છે ને જરાય હારો નથી. હા, મારા ઘરવાળા છે ને અશોક, એમણે છે ને કીધું મને એ છોકરાને ઓળખે છે. એ છોકરો હારો નથી. તું કોણ છે આ ઘરમાં? કોણ છે આ ઘરમાં તું? કામવાળી. તો પછી તારે આ ઘરમાં વહીવટ કરવાની શું જરૂર છે? બેનબા અમારા ઘરમાં તારા જેવીની કોઈ જરૂર નથી. અરે આમ પણ તે મારા પપ્પાનું બ્રેન વોશ તો કરી જ દીધું છે. મજા આવી ને તને આ બધું કરવામાં? મજા આવી ને? બોલ બેનબા, કેટલા રૂપિયા મળ્યા? બોલ ને. શું કરો છો તમે? અરે મને કોઈ કાંઈ રૂપિયા નથી દીધા. હા, અને મેં જે કર્યું નહીં તમારા હારા હાટું કર્યું છે. શું હારા હાટું? નોકરાણી છો આ ઘરની. આ ઘરમાં માલકીન બનવાની કોશિશ ના કર. ખબર છે મને નોકરાણી છું. હા, તો અમારા વહીવટ છે ને, અમારું ઘર છે, અમારે જે કરવું એ કરું. એ છોકરા સાથે લગ્ન મારે કરવાના છે, તારે નહીં. મને કોઈ વાંધો નથી, પણ છોકરો હારો હોવો જોઈએ ને. અને મને ખબર છે કે મને કોઈ હક નથી કે હું તમારા પપ્પાને વાત કરું, પણ શું કરવા કરી? આ ઘરનું અનાજ ખાધું છે મેં, અને આ ઘરમાં કંઈક ખોટું થતું હોય કે કોઈની હારે ખોટું થતું હોય ને તો મારી ફરજમાં આવે છે. હા, આ ઘરનું અનાજ ખાધું છે તે, એટલે આ જ ઘરનું અનાજ ખાઈને આ જ ઘરનું ખાઈને ખોદે છે તું. અત્યારે આટલી બધી સારી થવાની કોશિશ ના કર. તને છે ને હું સારી રીતે ઓળખું છું, અને તારા જેવા મિડલ ક્લાસ લોકોને તો હું જાણી જ લઉં છું. પૈસા માટે એ લોકો ગમે તે કરવા માટે તૈયાર હોય છે. જો બેન બાપ, તમને કહી દઉં છું, આ પૈસા હાટું મેં કાંઈ નથી કહ્યું. પૈસા હાટું જ કર્યું છે. બાપના ઘરે તો કંઈ ખાવાનું હોય નહીં, મા બાપે તો કંઈ સંસ્કાર આપ્યા હોય નહીં, ત્યારે જ તો ઘરના કામ કરવા પડે છે ને. હા, સાચી વાત છે તમારી. મારી ભૂલ થઈ ગઈ. હવે તમારા ઘરની વાતમાં છે ને માથું નહીં મારું. હા, આગ લગાડી દીધી છે, અને હવે આગ લગાડીને એમ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. તો હું કરું? તમારા પગે પડી જાઉં બેનબા. તું કહેતા હોય ને તો એ કરું. પગે પડવાની તો જરૂર નથી, પણ આ ઘરમાં હવે તારી જરૂર નથી. તારા જેવાની અમારે જરૂર નથી. તારી જેવી તો હજારો નોકરાણીઓ મળી જશે. તને જેટલો પગાર આપીએ છીએ ને એની કરતાં ડબલ પગાર આપીશું ને તો અમારા પગ ધોઈને પાણી પીશે. તમે આમ મને કાઢી ન શકો. કેમ? તું આ ઘરની માલકીન છે, કે હું તને કાઢી ના શકું? હા બેનબા,
આ ઘરમાં આગ લગાડવાનું કામ તે કર્યું છે ને તો પછી તે જ તારા પગ ઉપર કુવાડો માર્યો છે. નીકળ 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 મારા ઘરમાંથી. હે, આવી ગઈ હા. કેમ તારું મોટું હાવ પડી ગયેલું છે? તમારા લીધે થયું છે બધું. હા, મારી લીધે? કેમ, હું છું? આ તમને ના પાડી હતી ને કે મારે છે ને આ શેઠના ઘરે કાંઈ વાત નથી કરવી. આ વાત કરીને વાત વધી. એટલે હું શેઠે એની છોકરીને કાંઈ માર્યું બાર્યું એવું છું? એ લોકોને જે કરવું હોય એ જે કરે ઈ. પણ એમાં આપણે તો હલવાઈ ગયા ને. હલવાઈ ગયા એટલે મને વાત તો કરી હું છું છે. જે વાતની બીક હતી ને એ જ થયું. નોકરીમાંથી કાઢી મૂકી મને. નોકરીમાંથી કાઢી મૂકી? પણ આમાં ક્યાં તારો કાંઈ વાક હતો? આપણે તો જે હાસું હતું એ જ કીધું ને એને. હા, પણ એમાંય તે ભલાઈનો જમાનો નથી ને. આપણે સારું કરવા ગયા અને આપણી ઝારે આવું થયું. હા, પણ કાંઈ વાંધો નહીં. હવે જે થવાનું હતું એ થયું. હું છે ને આપણે પ્રદીપભાઈને વાત કરી કે કામ હશે ને તો એ કહે હે, નકર તું છે ને ત્યાં સુધી ઘરે રહેજે તમ તારે. આપણા કામની વાત નથી, પણ વિચાર તો કરો. અટાણ લગીને ઇજ્જતથી કામ કર્યું હતું. આ બધાયમાં છે ને મારી વાહ વાહ થાય છે કે મારે છે ને કોઈ બીજી માથાકૂટ ન હોય, કામ વ્યવસ્થિત કરું છું, ચકાચક મારું કામ હોય. અને હવે આ લોકોએ મને નોકરીમાંથી કાઢી મૂકી તો મારી કેટલી બદનામી કરી એ લોકોએ. એ વાત હાશી, પણ અત્યારે આ સમય કેવો હાલે છે તને ખબર છે ને. હાસા હોય ને એ જ વધારે બદનામ થાય છે. આપણે તો કાંઈ એનું કાંઈ ખરાબ નહોતા ઈચ્છતા હે, અને વાત કરી તે. પણ આમ જો તું હવે છે ને આમ ગુસ્સો નહીં કરતી કાંઈ. હું કામ ન કરું? આમાં મારો કોઈ વાંક નહોતો, તોય અંતે મારે તો સાંભળવું પડ્યું ને. અને એ લોકોને ન્યા એટલા સમયથી નોકરી કરું છું, પણ તોય મારા ઉપર હવે ખોટા આરોપો નાખ્યા. લે બોલો, હું એમની છોકરીને બદનામ કરવાની કોશિશ કરું છું. હવે મારે હું લેવા દે એમની છોકરી યારે? હવે તો જો હું એ બતાવું છું એમને કે હું છું. જો એવું કાંઈ ન કરાય. કેમ ન હવે કરાય? આપણે એની જેવા થાવી થવું પડે. હા, જેવા હારે તેવા થવું પડે. તમે જ કીધું ને કે જમાનો બહુ બદલાઈ ગયો છે. મારે છે ને એવા બદલા લેવાની કોઈ ભાવના નહોતી, પણ એમને જે કર્યું ને એ વાત તો એમને અફસોસ તો થવો જ જોઈએ. એમને અફસોસ તો કરાવવો જ પડશે ને. એમને એમની ભૂલ સમજાવવી જ પડશે. પણ આપણે હવે ક્યાં એટલા બધા પૈસાવાળા છવી કે એની હારે આપણે બદલો લેવી? તું શું કરે? પૈસાવાળા નથી પણ ઇજ્જતવાળા તો છીએ ને. હા, મહેનતથી કમાઈને મહેનતથી ખાય છે. એ શું કરશો તું? હા, અમારું ગ્રુપ છે ને એમાં બધાને મેસેજ નાખી દઉં છું. પણ એવું શું કામ કરવું જોઈએ? રહેવા દે ને. મારી હારે વિજયભાઈના તને ઘરે કહું. આવું થયું છે. મારો વાંક નહોતો તોય મને કાઢી મૂકી છે. તમારા લોકોની ઈચ્છા હોય તો તમે લોકો ત્યાં કામ કરજો, પણ તમારી હારે આવું ન થાય એનું ધ્યાન રાખજો. આપણે બધા એક યુનિટીમાં છીએ, અરે પણ એટલે હું આજે તમારા સાથની અપેક્ષા રાખું છું. દામિની, એવું ન કરાય. તો કેમ ન કરાય? આપણામાં ને એનામાં ફેર શું રહેતો? ભલે નો રે, નવી કામવાળી ગોતે છે ને. હવે હું એ જોઉં છું કે એમને ત્યાં કઈ કામવાળી જાય છે. જો એવું લાગતું હોય તો હું જઈને વાત કરું ને. ના, કોઈને વાત નથી કરવી. આવશે એ લોકો સામેથી, પોતાની ભૂલ સમજાય ને ત્યારે. આ એમાંય તે મા દીકરીને છે ને કાંઈ કામ નથી કરવું હોતું. ઘરના હંધાએ કામ મારી પાસે કરાવે છે. હવે ખબર પડશે, કામ કરવાની ભી પડશે ને ત્યારે. મને તું આ બધું કરશો નહીં, મને નથી ગમતું. મને નથી ગમતું, પણ મેં તો એમને હાર હાટું થઈને કીધું તું ને. પણ મારી કાંઈ વેલ્યુ થઈ? મારી કદર કરી એ લોકોએ? એ તારી વાત હાશી, પણ હું તને શું કહું, આ તે વાત કરી બરોબર, તો એ આ બીજી વાર તને કહું છું કે એના હારા હાટું જ આપણે કરી હતી. પણ હવે પણ એમાં મારું તો ખરાબ થયું ને. હા, માનું છું કે તારું ખરાબ થયું. હવે આ બીજે નોકરીએ હું જાય એટલે તરત મને પૂછશે કે આ પહેલા જ્યાં કામ કરતા હતા ત્યાંથી તમે કેમ નોકરી મૂકી દીધી, કેમ તમને કાઢી મૂક્યા, શું થયું તું? એટલે એ લોકોને તો એવું જ લાગશે ને કે મને તો પારકી પંચાયત કરવાનો શોખ છે એમ. હા, એ તારી વાત હાશી, પણ હવે શું કરવું બોલ. મને તો લાગતું તું કે તારા શેઠને એ બહુ સારા માણસ છે, તો એ જરીક એની દીકરીને કાંઈક ખીજા છે. આમાં છે ને હંધો એ વાગા શેઠાણીનો છે. આ પોતાની દીકરીનું એટલું ઉપરાણું લે છે ને કે વાત જવા દ્યો. આ એમાં ને એમાં છે ને એમની દીકરી ખોટું કરે ને એ નથી દેખાતું એમને.
એ તો એમાં કેવું થાય તને ખબર છે? જ્યારે બધું ઊંધું વળે ને ત્યારે એની આંખ ઉઘાડશે. અત્યારે બધે ભલે એને સૂટ આપી હોય. સાવા દો, મને તેમે બીજે કામ મળી જાય. હવે જોઉં છું હું તે. હાલો અંદર. હા आ रहा है કેટલી સ્પીડમાં બાઇક ચલાવીને આવે છે. प्यार ओहो जाने मन आहा कहा हम कहा तुम આવી રીતે કોણ બાઇક ચલાવે ગાંડાની જેમ? હું ચલાવું ને યાર, હું ચલાવું. આટલું બધું લેટ આવવાની શું જરૂર હતી? વેલા નથી આવતું તમારે? વેલા પણ તું આ શું કરે છે? આ બધો કચરો જાય છે અંદર, જો ને. તો શું કરું? આરતી ઉતારું તમારી? તને ખબર છે આ ગાડી આપણા ક્લાયન્ટની છે. મતલબ કે હમણાં જે આ નવો ધંધો કરવાનો છું ને, તો એ ક્લાયન્ટે મને આપી છે અને કહ્યું છે કે આ ગાડી સેલ કરવાની છે. અચ્છા, ઓકે. પહેલા તો મને આ તમારા નવા ધંધાનું નામ આપશો કે શું નામ છે તમારા નવા ધંધાનું? ટુનટુન ઓટો સર્વિસ. મતલબ કે વાંગ આવા ઉટપટાંગ ને અજીબ અજીબ નામ ઉપર જ આપણા ધંધાઓ ચાલે છે. જેટલું અજીબ નામ એટલો અજીબ ધંધો આપણો. અને વળી પાછું કામ પણ અજીબ રીતે જ કરવાનું. આ ટુનટુન ઓટો કન્સલ્ટન્સીમાં આપણે શું કરવાનું ખબર છે? પહેલાં ફાઇનાન્સ હતું, હવે કન્સલ્ટિંગનું થયું છે. ઓટો કન્સલ્ટિંગમાં આપણી પાસે ગાડી આવે. જો ભગવાનની દયાથી સારી ગાડી આવી છે એટલે આ ગાડીને સેલ કરીને ઉપરથી 10-5% કમિશન ચડાવીને આપી દેવાનું. આપણે કંઈ નહીં કરવાનું. ગાડી સામેવાળાના નામે થાય, આપણને આપણા પૈસા મળે. નો રિસ્ક, નો ટેન્શન, ખાલી ગાડી વેચવાની. છો દેવા, સાચું કહું ને તો તમે છે ને હવે કંઈક વ્યવસ્થિત ધંધો કરતા થઈ જાઓ, જેથી કરીને આપણા લગ્નની વાત હું પપ્પાને કરું. હા, ટુનટુન ઓટો સર્વિસમાં શું વાંધો છે તને? તમને તમારા ઓટો સર્વિસની પડી છે, અહીંયા ઘરે મારી સર્વિસ થઈ ગઈ છે. ખબર છે તમને? આટલા દિવસથી તમને મળવા નથી આવી. તમે એકવાર પણ મને પૂછ્યું કે કેમ તું મળવા નથી આવી, શું કર્યું શું નહીં? ભૂલી કોલ કે ગયો. મેસેજ નથી કર્યો તો તમે એકવાર પણ પૂછ્યું કે તું શું કરે છે શું સોરી, નહીં? સોરી. એકવાર કોલ કર્યો તમે? અરે જાનું ભૂલ થઈ ગઈ મારી. બસ મિસ્ટેક છે મારી કે હું તને કહેવાનો હતો સામેથી કોલ કરીએ તો કોલ કટ કરી દેવાના નહીં, સામેથી મેસેજ કરીએ એટલે નંબર બ્લોક કરી દેવાનો આવું નહીં. તું કરે છે. મારું નામ નહીં દે. ઇન્સ્ટાગ્રામમાં જો કેટલી વાર વિડીયો કોલ કર્યો છે. ફિલ્ટર લગાવ્યા વગર વિડીયો કોલ કરતો હતો પણ નહીં. પૂછકે કોણ? રેવા દો ને દેવા, ઇન્સ્ટાની વાત અલગ છે. મતલબ કે તને કોલ થાય એનાથી કોઈ મતલબ નથી. કાં તો તને રેગ્યુલર ફોન થવો જોઈએ, કાં તો વોટ્સઅપ થવો જોઈએ. ઇન્સ્ટામાં થાય તો મારો વાંક છે. થવો જોઈએ ને. તમારી ગર્લફ્રેન્ડ છું, તમારો પ્રેમ છું, તો તમારે પૂછવું જોઈએ કે મારા પ્રેમને આજે શું તકલીફ થઈ છે. મારા પ્રેમને આજે શું તકલીફ થઈ છે? વાવ, હું સામેથી કહીશ ત્યારે તમે મને બધું પૂછશો. હા તો તમારે તમારા મનથી તો સંબંધ રાખવો જ નથી એવું થયું ને દેવા? હેતલ એવું નથી. તું જાણે છે ને કે હમણાં પ્રોબ્લેમમાં છું એટલે મગજ કામ નથી હું કરતો. પણ પ્રોબ્લેમમાં છું. હમણાં ધંધો ફેરવ્યો તાજે પૂછ્યું તાજો. તમે મને કે શું પ્રોબ્લેમ છે? મેં 5 વાર પૂછ્યું પણ તે એકવાર પણ કીધું કે તને શું પ્રોબ્લેમ પૂછો હવે. છે? ફરીથી એકવાર કે શું પ્રોબ્લેમ છે? હે જ કે અમારા ઘરની નોકરાણીએ આપણને બંનેને જોઈ લીધા છે. મતલબ કે એક નોકરાણીએ આપણને જોઈ લીધા? હા. સામાન્ય નોકરાણીએ જોઈ અને એ લીધા? સામાન્ય નોકરાણીએ આ વાત મારા પપ્પાને કરી છે. અને તારા પપ્પાને કરી તો ગયા કામમાંથી? મતલબ કે હવે કંઈક કરવું પડશે. સાચું કહું ને તું દેવા, કે હું શું કરું? તું કે બોલ. આપણે લગ્ન કરી લઈએ. ક્યાં સુધી હું આમને આમ મારા પપ્પા સાથે ખોટું બોલીશ? હા, ખોટું બોલીને ન જાણે કેટલા પૈસા મેં મારા પપ્પા પાસેથી પડાવી લીધા છે. કરી લઈએ લગ્ન, કરી લઈએ હમણાં લગ્ન કરી લઈએ. એક કામ કર, લગ્ન કરવા માટે મારે 20,000 રૂપિયાની જરૂર પડશે. જો તું જાણે છે કે મારા નવા ધંધામાં મેં રોકાણ કર્યું છે તો પછી 20,000 રૂપિયા તું મને અત્યારે આપ. મારી પાસે- રોકાણ સ્વરૂપે આપજે. હું તને 20,000 ના 40,000 રિટર્ન આપીશ. પણ જો લગ્ન કરવા માટે મારે કોર્ટ લાવવો પડશે, વકીલ રોકવો પડશે, સર્ટિફિકેટ કઢાવવું પડશે અને ખાસ મંદિર પણ બુક કરાવવું પડશે. તો 20,000 રૂપિયા હશે તો લગ્ન કરવા તૈયાર છું, નકર નહીં. કંઈક વ્યવસ્થિત વાત કરશો ને તો વાત કરવાની મજા ચાલ, આવશે. નથી મારી પાસે કઈ. હા તો મારી પાસે પણ નથી. અત્યાર સુધી હતું એ બધું મારા પપ્પા પાસેથી ખોટું બોલીને આપ્યું તમને. સમજતી નથી તું યાર એટલે જ મારી તો કહું વાત. છું કે વ્યવસ્થિત ધંધો કરો તો મારા ઘરે વ્યવસ્થિત વાત થાય. હા, મારા ઘરની નોકરાણીએ બધી જ બાજી ફેરવી નાખી છે મારી. એક રસ્તો છે હજી. તારા ઘરે જા. ઘરે જઈને તારા ઘરમાં જેટલા પણ દાગીના પડ્યા છે, જેટલી વસ્તુઓ પડી છે, આ રોકડ પડી છે, એ બધું લઈને તું આવતી રહેજે. પછી
આપણે તરત ને તરત ભાગીશું નહીં. હું તારા માટે થોડી ઘણી વ્યવસ્થા કરાવીને રાખીશ. તું બ્રાઇડલ માટે તૈયાર થવા જજે અને હું ગ્રૂમ માટે. પછી આપણે બંને લગ્ન કરીશું. લગ્ન થઈ જશે પછી તારા પપ્પા શું, તારા મમ્મી શું, કોઈ પણ વ્યક્તિ કંઈ નહીં કરી શકે. શું દેવાંગ? જો તું મારી વાત સાંભળ, તું મને પ્રેમ કરે છે ને, તો જા ઘરેણા લે, ઘરેણા લઈને મને મળ. તમે પછી આપણે કંઈક નક્કી કરીએ છીએ. એ પહેલા કંઈ નહીં. તમે ઓકે ડન. વાત ચલ સાંભળશો? ટાટા બાય બાય સીવ. મળીએ પછી. મળીએ છીએ ને બકા. જા 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 જલ્દી જલ્દી તું તારું કામ પતાવ જા. મેં તને કહ્યું હે. ભૂલતી નહીં, ઘરેણાનો ડબ્બો ખાસ લેજે. હા ચલો. ટૂન ટૂન કન્સલ્ટન્સી આપણું ગાડું ચાલશે, વાંધો નહીં આવે. હા શું કરે છે મોબાઈલમાં તું? જોતા નથી? પણ ઘરમાં કેટલા કામ છે તને ખબર છે ને? હા તને ખબર છે આ તે તમે નોકરાણીને કાઢી મૂકી. મને એ નથી સમજાતું કે આ તમે ઘરના કામ કરીને થાકી નથી જતા? આ તમે કાઢી હું કામ મૂકી એને? એ વખતે ફાયદો થતો ને. પણ તમને મહત્ત્વની વાત કહેવાની જ રહી ગઈ. તમને તો એમ હશે કે એને ઘરમાંથી કાઢી મૂકી, પણ એની પાછળનું કારણ તો મેં તમને જણાવ્યું જ નથી ને. એક વખત છે ને એવું થયું, મારા પર્સમાંથી 200 રૂપિયા ઓછા થયા. તો મને એમ કે હેતલે લીધા હશે કે આમ હું કાઢીને ભૂલી ગઈ હઈશ. પછી બીજી વાર જોયું તો 500 રૂપિયા ઓછા. તો મેં હેતલને પૂછ્યું કે બેટા તે પૈસા લીધા હતા? તો એને ના પાડી. અને તમારી વાત, તમે કોઈ દિવસ મારા પર્સને હાથ જ નથી લગાડતા ને. ના. પછી મને થયું આપણા ઘરમાં ચોરી કોણ કરી શકે. એટલે ભાન થયું મને કે અચ્છા મારે હવે નજર દામિની પર રાખવી પડશે. તો હું થોડા દિવસથી છે ને એનો પીછો કરતી જ હતી અને એક દિવસ ચોરી કરતા પકડાઈ ગઈ. હવે જવાન હતી એટલે આપણને એમ કે ખોટું પોલીસ કેસ કરીએ, ખોટી વાત વધે અને કાલે ઉઠીને એને તકલીફ પડે. એટલે મેં પોલીસ કેસ ન કર્યો અને એને આપણા ઘરમાંથી રજા આપી દીધી. પણ તે બધું ચેક કર્યું કે બીજી બધી વસ્તુ તો આપણી હેમખેમ છે ને? દાગીના બીજી બધી કઈ વસ્તુ કઈ કઈ નથી ને? એ જ તો બધું ચેક કર્યું, બધું બરાબર હતું, ખાલી રૂપિયા જ ગાયબ થતા હતા. એટલે પછી મેં વિચાર કર્યો કે હવે આને મોકો ન અપાય. એ તો બહુ કરગરી મારી સામે, શેઠાણી હું આવું નહીં કરું, મારે જરૂર હતી એટલે મારાથી આવી ભૂલ થઈ ગઈ, તમારા પગે પાડું છું. પણ પછી તો મને થયું કે એક વખત જો કોઈને માફી આપી દઈએ આ બાબતમાં તો પછી આખી જિંદગી આપણને અઘરું પડે કે નહીં? પડે તારી વાત તો સાચી છે રીચા. એટલે જ આ દામિની આવું શું કામ કર્યું છે? બાકી આવી તો એ ચહેરા પરથી લાગતી નહીં હતી. એવું કહેતી હતી કે એના ઘરમાં કંઈ જરૂર હતી અને એને બધી. શું કરો છો તમે? આ ફોન આવે છે. કોનો ફોન આવે છે? પછી વાત કરીશ ચાલ ને. હા તો આવી વાત હતી. એ એમ કહેતી હતી કે એના ઘરમાં જરૂર હતી ને પૈસાની કોઈ મદદ કરે એવું નહોતું એટલે એને આ રસ્તો અપનાવ્યો. પણ પછી આપણે ક્યાં આ બધા પોલીસના ને એના લફડામાં પડવું હે, એટલે મેં એને રજા આપી દીધી. સમજ્યા તમે? બાકી મને તેની પર પૂરેપૂરો વિશ્વાસ હતો. તને ખબર છે ને આપણી હેતલને એકવાર બચાવી લીધી હતી ખરેખર. પણ તું જો આવું જો ચોરી કરતી હોય ને અને જે ઘરમાં પૈસાની ચોરી થતી હોય ને એ ઘરમાં ક્યારેય લક્ષ્મી તકે જ નહીં. એટલે જ તો સારું કર્યું આ કામ, તો ખરેખર બહુ સારું કર્યું. મને તો ખબર જ હતી કે આને ઘરમાંથી નહીં કાઢું ને તો મારા ઘરની લક્ષ્મી જશે. એટલે પછી મેં એને જ ઘરમાંથી કાઢી મૂકી. પણ હવે હું તને શું કહું, એ બધી વાત છોડ. બરાબર, આપણે દીકરી યુવાન થઈ ગઈ છે. હવે તું નહીં કે તું એકવાર કહેતી હતી ને કે મારે બેનપણી છે ને કંઈક ભાઈનો છોકરો કે કંઈક સગામાં છોકરો હતો છે ને પછી આપણી ઈચ્છા નહીં હતી લગ્ન. હા 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 પણ એની વાત ચાલે જ છે અત્યારે.
એની ફૂલ જોરમાં વાત ચાલે છે. બસ એ લોકોનો જવાબ આવે ને એની આપણે રાહ અરે જોઈએ. એટલે પણ આપણી હેતલ સાથે વાત ચાલે છે. હા 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 તો પણ તું મને કહેતી પણ નથી. આ તો હું તને કહું છું ને તું મને કહે છે. એટલે તમે બીજા 2-3 માંગા લાવવાની વાત કરતા હતા ને તો એ લોકોને ના પાડી દેજો હો. એ લોકોને કહેજો કે અત્યારે કંઈ નહીં, આ મારી બેનપણીને ત્યાંથી જવાબ આવી જાય પછી આપણે આગળ વધીએ. કદાચ છોકરા છોકરીને ગમી ગયું તો પછી આગળ જોવાનું જ છોકરા મટી છોકરીને ગમી ગયું તારી વાત સાચી છે, પણ આપણે બધું જોવું તો પડશે ને. એનું ખાનદાન, એ શું નોકરી કરે છે, એની આવક કેટલી છે, એને ત્યાં શું છે. બહુ બધું ચાલો કે આપણે કરે. પ્રોપર્ટી નથી જોઈતી કદાચ, તો પણ કમસે કમ સ્વભાવ તો સારો જોઈએ ને, કે આપણે દીકરી ત્યાં રહી શકે. જોઈએ. મને ખબર છે તમે તમારી દીકરી માટે વિચારી રહ્યા છો. હું પણ તો મારી દીકરી માટે જ વિચારી રહી છું ને. એટલે આપણી દીકરી માટે જોઈન્ટ એકાઉન્ટ આપણું. જોઈન્ટ પર મારી પાસે બી એક છે ને છોકરાની વાત આવેલી. ઓલા પ્રદીપભાઈ છે ને, ઓળખે ને તું? હા હા આ ફિન્ડલ ફેડરેશન વાળા નથી? હા, હા, હા. એ મને મળતા હતા. એ કહેતા હતા કે એક છોકરો એટલો મસ્ત છે, જોબ બી સારી કરે છે, પ્રોપર્ટી છે, ગામની જમીન છે. તમે પ્રદીપભાઈને ખાલી છે ને ટેમ્પરરી હા પાડી મૂકી છે કે હું તમને 2 દિવસનો જવાબ આપીશ. એટલે મેં તને આજે પૂછ્યું. હા 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 પણ તું ના કહે છે તો પછી હવે પેલી વાત પહેલાં આગળ ચલાવીએ, પછી અમને કહીશું. હા હા બરાબર ને? અને કંઈ બીજી નોકરાની જો મળતી હોય ને તો તું ગોતી લઈને સોસાયટીમાં કોઈને વાત કરીને. ગોતું છું હું એ ખોટું છું પણ નથી મળતી. ગોતું છું મળી જશે. હા ચાલ હવે છે ને પહેલાં તો મને ટાઈમ પર ચા મળતી હતી, હવે તું મને થોડી ચા બનાવી દે એટલે મસ્ત ચા પીને બહાર જાઉં. આ ફોને કરી લઉં. બનાવી દઉં. હા બહુ સરસ બનાવી દઉં. આજે કા રમણભાઈ નો આવ્યા? 10 વાગી ગયા. બાકી ઈ તો રોજ આ ટાઈમે આવી જ જાય છે. ઘરમાં શાક નથી કાંઈ. દેવાંગ કાં દોડતો દોડતો આવ્યો? શું થયું? કૂતરું વાએ પડ્યું? તમે એક કામ કરો, હા જલ્દી બિસ્તરા પોટલા બાંધો, આપણે નીકળવાનું છે અહીંયાથી. ચલો. હું વાત કરેશ ગાંડા જેવી? બિસ્તરા પોટલા બાંધવાનું કામ હું છે અને ક્યાં જવું છે? ફરવા? અરે નીકળવાનું છે અહીંયાથી. કાં? આપણે લોકો મહિના 2 મહિનામાં ઘર નથી ફેરવી નાખતા? તમને નથી ખબર મારા ધંધાની? આપણું કામ થઈ ગયું છે, અહીંયા જે કરવાનું હતું ને કરી નાખ્યું છે. ચલો જલ્દી કપડાં પેક કરો. આખું ગામ ધંધા પાણી કરે છે અને વર્ષોથી એક ઘરમાં રહે છે, અને તું દર મહિને ને દર 2 મહિને તારે ઘર બદલવા છે. આપણે ક્યાંય નથી જવું, અને હું હવે આ શેરી છોડીને ક્યાંય જવાનું નથી. અચ્છા, ક્યાંય જવું નથી ને? પછી પાછળથી કહેતા નહીં કે તે મને કીધું હોત તો સારું હોત. હાલો, હા છે ને ઘરેણા આવ્યા છે આપણા હાથમાં. લો, પ્યોર સોનાના ઘરેણા આવી ગયા છે. હા જે કામ કરવાનું હતું ને કરી નાખ્યું છે. છોકરી ફસાવી હતી અને છોકરીની પાસેથી ભાગવા માટેનું બહાનું બતાવીને આ રૂપિયા કઢાવ્યા છે અને ઘરેણા પણ કઢાવ્યા છે. રૂપિયા તો મારા એકાઉન્ટમાં ગયા છે, પણ આ ઘરેણા જ્યાં સુધી આપણી પાસે છે ને બા, ત્યાં સુધી હવે ભીખ માંગવા જવું નહીં પડે, મારે કમાવું નહીં પડે. દેવાંગ આમ કોકના પૈસા લઈને આવા ધંધા ન કરાય. એ પોલીસ વાહે પડશે ને તો જિંદગી આખી તારે જેલમાં બેહવાનો વારો આવશે. એટલે હમત જ તો કાં કહું નથી. છું તમને કે પોલીસ અહીંયા આવે ને પેલા આપણે રફુ ચક્કર થઈ જઈએ. સમજતા તમે નથી. ના, તું ધંધા હારા કર ને કે તારે આવું કરવું ન પડે, પોલીસથી તારે ડરીને ભાગવું ન પડે, આપણે ઘર બદલ ન કરવું પડે. એના કરતાં મહેનતનો ધંધો કર, જે મળે એમાં આપણે ઘર રોડાવશું. અચ્છા, આ મહેનતથી કેટલા મળવાના છે મને? 10,000, 25,000 કે 50,000? પણ હા એક સાથે 6 લાખ રૂપિયાનો સામાન લીધો છે અને 1.5 લાખ રૂપિયા એને કેશ આપ્યા છે. એ વાત તો અલગ. હા, આટલા બધા રૂપિયા મળે મને ક્યારે? તું 22 વર્ષનો થયો અને હવે પોલીસ પકડશે ને આ 6 લાખના તારા દાગીના તને આખી જિંદગી જેલમાં હડવશે. એની તને અક્કલ નથી. એના કરતાં ભલે મહેનતનું કમાઈએ, રોટલા તો આપણે ખાવા મળે ને, અને છત તો છે ને માથે. હા, પતિ તમારી કથા. હા, વર્ષોથી તમારું એકનું એક ભાષણ સાંભળતો આવ્યો છું. આમાં કઈ નવું તો આવતું નથી કોઈ દિવસ. દર વખતે મને સલાહ શિખામણ શાના આપવા તૈયાર થઈ જાવ છો? મારી સાથે રહેવું છે? હા, રહેવું હોય ને તો ચાલો, કહું ને એવું કરવું પડશે. હું તારી હારે નથી રહેતી, તું મારી સાથે રહી છે. અને આ બાજુમાં શારદાબેન આ રહે જ છે ને, કેટલા વર્ષોથી અહીંયા ને અહીંયા છે. કોઈ દી એણે જ ઘર બદલવાનો વારો ન આવ્યો, કારણ કે એના છોકરાઓ હારા, એનો ઘરવાળો હારો, એને બધાના પ્રામાણિકતાથી ધંધા કરે, નોકરી કરે ને એને ખાઈ પીને મજા કરે. એક તું જ રખડું થયો છે. આખું ગામ આપણી વાતું કરશે ને થૂ કરશે. એની તને કાંઈ અક્કલ છે? વાંધો નહીં, એ છોકરીને આપણા ઘરનું એડ્રેસ ખબર છે. હું અહીંયા નહીં હોઉં, હું તો ભાગી જઈશ. પછી તમે મળશો અહીંયા. હા, તો તમને પોલીસ આવીને પૂછે કે કંઈ પણ કરે તો તમારે જે કહેવું હોય કહી દેજો, મને કોઈ ફરક નથી પડતો. પણ હા, હું તો મારો રસ્તો કરી લઈશ. હું જે કહીશી અને જે કરીશી, પણ પોલીસને તને ગોતતા વાર નહીં લાગે.
24 કલાકમાં તું એની પાસે હોઈશ અને પછી જિંદગી આખી જેલમાં. એટલે મારે અહીંયાથી જવું નથી હો. હું તો અહીંયા જ રહેવાની છું. તારે જ્યાં ભાગાદોડી કરવી હોય ને ત્યાં કર્યા કર. ખોટા ધંધા તું કરે અને આ બધી ખોટી લતો છોડ. હવે બહુ થયું. હા હા પોલીસની વાત કરો છો ને, પોલીસને પૈસા ખવડાવતા આવડે છે મને, ખવડાવી દઈશ મારી રીતે. તો ભાગે શું કામ એનાથી બીને? પોલીસ આવશે તો પછી ભાગે શું કામ? દઈ દે એને હપ્તા અને રે અહીંયા તું ઇજ્જતથી. જો તારામાં આવડે તો સેટિંગ કરવું પડે, સેટિંગ. આ બધું સેટિંગ થતા વાર લાગે. થોડો મામલો થાળે પડશે ને એટલે ફરી પાછો આવતો રહીશ. અને મારે તો રોજનું જે આ કઈ પહેલી વાર થોડી છે. હા આ 6મી 7મી વખત ભાગું છું, કારણ કે રોજે રોજ નવી નવી છોકરીઓને પટાવું છું, ફસાવું છું અને ભાગવાના બાને રૂપિયાઓ પડાવી લઉં છું. એક દિવસ કાયદો તને એવો ફસાવશે ને કે તું ભૂલી જઈશ કે આ તારી જાત શું છે અને તારું નામ શું છે. તું તારી ઓળખ છોડી દઈશ. અક્કલ કેમ નથી આવતી તને? આવશે હા, મને અક્કલ આવશે, પણ મારી પેલા તમને અક્કલ આવે ને તો સારું. હવે ચોરના ઘરમાં રહો છો ને પાછા શિખામણો આપો છો. ના, ચોર મારા ઘરમાં રહે છે અને એ પણ એટલા માટે કે હું એની દાદી છું. જો બીજો કોક હોત ને તો લાત મારીને કાઢી મૂક્યો હોત. તમારે અહીંયા રહેવું છે ને? હા. રહો, કોઈ ફરક નથી પડતો. હું જાઉં છું અહીંયાથી. જા, આજ પછી ક્યારેય ઘરમાં નહીં આવવું હવે. આવતોય નહીં અને આવીશ તો હું રાખીશ નહીં તને. જો બેટા, તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ ઘરના કામ બધા મારાથી નથી થતા. એક તો નોકરાણી વગર ઘરનું બધું કામ પતતું નથી. આ તું બીજી નોકરાણીની વાત કરતી હતી, એનું શું થયું? હા તો હું ગોતું જ છું ને, પણ કોઈ મળવી જોઈએ ને. બધી જ નોકરાણીઓ ના પાડે છે. કેટલી વાર પૂછ્યું કે હું માગ્યો પગાર આપવા તૈયાર છીએ, પણ નહીં. અને જુઓ, તમે એમ કહેતા હોય ને કે ઘરના કામ હું નથી કરવાની, તો હું પણ નથી કરવાની. હું હા. આ ઘરના કામ કરવા વાળી છું. ખબર જ છે તારે ક્યાં કામ કરવા છે. પેલીને તો ચોરીના આરોપમાં કાઢી મૂકી આપણે. આ તારા પપ્પા આગળ હું ઘણું બધું ખોટું બોલી, પણ હવે મને કામવાળી જોઈએ. આ કામવાળી લાવી ક્યાંથી? ગોત હવે નોકરાણી તું તારી રીતે. મમ્મી, મારા જેટલા ગ્રુપમાં હતું ને એ બધા લોકોને કહી દીધું, પણ કોઈ નોકરાણી મળવી જોઈએ ને. અરે શું કેવું મારે તમને, આવડા મોટા શહેરમાં આપણને કોઈ નોકરાણી નથી મળતી. બોલો, વિચાર કરો તમે. વાહ, શું માં દીકરીઓ પ્લાન બનાવે છે, શું પ્લાન બનાવ્યો, શું વાતો કરે છે. વાહ. તું શું કરવા આ ઘરમાં આવી પાછી? હવે શું બાકી રહી ગયું તું તારે આગ લગાડવાનું? જોયું શેઠ, મેં કીધું તું ને કે મારે નથી આવવું. હવે છે ને તું ઊંચા અવાજે બોલવાનું બંધ કર. આજે કઈ રીતે સાંભળ. હવે એ કે એનું શું સાંભળવાનું હોય? એ કામવાળી છે. આ આપણી દીકરી ને હું તમારી પત્ની છું, તો તમારે અમારું સાંભળવાનું હોય. અરે તે તારી દીકરીને બગાડી મૂકી છે ને તારી જેવી માં હોય ને એ જ બગાડ. આ ઘરમાં ચોરી એ નહીં કરતી હતી, ઘરમાં ચોરી આ જ કરતી હતી. તને ખબર છે? ચોરી એને ક્યાં કરી છે? હું ક્યાં કરી છે? ચોરી તો આ કરતી હતી. આપણી દીકરીને તમે હાથે કરીને ચોર કહો છો? હા તમારી બધી વાત મને સમજાઈ ગઈ છે અને ખબર પણ પડી ગઈ છે. હવે મમ્મી, હાડે છે ને જરૂર પપ્પા ઉપર કઈ કાળા જાદુ કર્યો છે. હા સાચી વાત છે ને, હું તો બુદ્ધિ વગરની છું. આ ચોરી કરી અને આઈને જ ઊભી રહું ને, આ શેર મૂકીને વહી ન જાઉં. હા હા, તને તો પોલીસના હવાલે જ કરવાની હતી. કરી જ નાખું છું. જો ને, લગાડ બેટા, ફોન લગાડ. લો, અહીંયા જ ફોન. ફોન લગાવ. અને એમ પણ પછી હું એ કહીશ કે આ ઘરમાં મારી યારે હું થયું છે, વગર કારણની મને ઘરમાંથી કાઢી મૂકી. અને હું કામ? કેમ કે મેં બેનબાનો વિડીયો બતાવ્યો હતો એટલે એ એમના બોયફ્રેન્ડ હારે બેઠા હતા. બંધ કરને. બોયફ્રેન્ડ કરે. હવે એનો બોયફ્રેન્ડ નહીં હતો, એ આવારા તપોરી માણસ હતો. હા બધી અમને ખબર હતી, પણ નહીં તેને સપોર્ટ આપ્યો ને આજે જો એ ક્યાં છે તે. ઉભા રહો શેઠ, તમને બહુ વિશ્વાસ છે ને એના ઉપર? બહુ સારો છોકરો છે, કરો ફોન એને, કરો ફોન. છે જ તે. હા તો કરો ને ફોન. લગાડ બેટા, ફોન લગાડ. ફોન લગાડ. લગાડો, પછી હું કહું. લગાડો. સાબિત કરીને જ બતાડી દઉં બધાને. સ્પીકરમાં કરો એટલે અમને સંભળાય. ઉપાડે છે? લાગે છે ફોન? ફોન રિંગ જ નથી જોતી, કંઈક મિસ્ટેક હશે. હા હા, બીજી વાર કરો, કરો. લાગ્યો? બસ બેટા બસ. એનો ફોન સ્વિચ ઓફ આવે છે અને અત્યારે છે ને પોલીસ કસ્ટડીમાં છે. ને બધા બિસ્તરા પોટલા બાંધીને ભાગી ગયો હતો અને પોલીસે પકડી લીધો છે. ને આવારા ગુંડો માણસ છે અને તેને તું પ્રેમ કરતી હતી. તને એટલે હું સમજાવતો હતો અને તારી માને પણ મેં સમજાવી હતી. અને જ્યારે દામિની કહેતી હતી ને ત્યારે તમને બધાને ખોટું લાગતું હતું કે નહીં મારી દીકરી એવી છે જ નહીં, મારી દીકરીના સંસ્કાર એવા નથી. આ જોઈ લે સંસ્કાર. તમારી વાત થઈ હતી છેલ્લા કેટલાય દિવસથી એની હારે? છેલ્લા 1.5 મહિનાથી તો વાત નથી થઈ. હા, હાલ પોલીસ સ્ટેશન આવતું ને, આપણે જઈને જોવી કે ઈ ક્યાં છે. તમને આ બધું કોણે કીધું?
કીધું તો હતું મેં કે અમારા ઘરવાળા છે ને અશોક એ ઓળખે છે એને. અરે અમે જ્યાં રહીને ત્યાં કેટલી વાર જોયો તો એને, અને એના ધંધા છે ને ઈ જરાય હારા નહોતા. રીશા, ત્યાં બહુ ખોટું કર્યું છે. તારી દીકરીના પગ ઉપર તે કુવાડી માર્યો છે. અને બીજી વાત કે તમે નોકરાણી ગોતો છો ને, તે આ લોકોનું આખું નોકરાણીનું ગ્રુપ છે. એમાં છે ને તમને કોઈ નોકરાણી આ ઘર માટે આવવા તૈયાર નથી. કારણ કે સારું કામ કરવાના બી તમે ઇલ્ઝામ લગાવો છો, ખોટા ખોટા આરોપ લગાવો છો. અરે આ નોકરાણી નહીં હોય કે આ દામિની નહીં હોય ને તો આ બચી ગયા છોકરી સમજી લે આપણી. બાકી અત્યારે કેવા કેવામાં ફસાઈ ગઈ હોત. મમ્મી, પપ્પાની વાત સાચી છે. ચોરી ધામિનીએ નહીં પણ મેં કરી હતી. હા, હા, બસ જોઈ લીધું ને, એના મોઢેથી સાંભળી લીધું ને, હવે તને વિશ્વાસ બેસી ગયો ને. અત્યાર સુધી જેટલા પણ પૈસા તમારી પાસેથી લેતી હતી ને એ બધા પૈસા હું એમને આપતી હતી. અને લાસ્ટમાં અમારે એવી વાત થઈ કે હું મારા અને તમારા બધાના ઘરેણા ભેગા કરીને એમને આપું અને પછી અમે લોકો ભાગીને લગ્ન કરી લઈએ. પણ જ્યારથી મેં એને ઘરેણા આપ્યા ને ત્યારથી ન જાણે એનો ફોન સ્વિચ ઓફ જ હતો. ઘરેણા આપ્યા એટલે એટલે એમ કે મતલબ કે ઘરમાંથી પૈસાની સાથે સાથે ઘરેણા પણ ગયા છે. અને મેં પણ તને તે દિવસે કીધું હતું ને કે છે કે બધું ચેક કરી લેજે, જોઈ લે. આ ઘરમાં ને ઘરમાં ચોર હતા અને તું ઇલ્ઝામ બીજા ઉપર લગાડતી હતી. ધામિની, અમને એમ હતું કે તે મારી દીકરીનો વિડીયો બતાવ્યો અને ખોટું કરવા માંગતી હતી, એટલે તારી સાથે બદલો લેવા અમે આવું કર્યું. પણ ખબર નહોતી કે તું તો હેતલને બચાવી રહી છે. માફ કરી દે છે અને આ ઘરમાં પહેલાંની જેમ પાછી આવવામાં. પાછી તો આવી જાઉં, પણ હવે જૂનો પગાર હતો ને ઈ પગાર નહીં રહે. એટલે ખાઈ ખાઈ નહીં બેટા, તારે જેટલો પગાર જોઈએ ને એટલો પગાર હું આપી દઈશ. બસ મમ્મી સોરી, અત્યાર સુધી તમે મને હરેક વસ્તુમાં સપોર્ટ કર્યો અને મેં એ વસ્તુનો ગલત ફાયદો ઉપાડ્યો. મમ્મી, હું એમના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. મેં વિચાર્યું જ નહીં કે કેવો છે, શું છે, ક્યાંનો છે, કંઈ જ નહીં. જોયું રીચા, આ એક સ્ત્રી થઈને એક સ્ત્રીને કહેવાની કોશિશ કરી પણ તું નહીં સમજી અને આ તો બચી ગઈ. આપણી દીકરી બચી ગઈ દામિનીને લીધે. જાવા દો ને શેઠ, હવે જે થયું એ થઈ ગયું ને, એ બધું જાવા દો. જો મસ્ત મજાની ચા બનાવીને લાવ.